सौ मित्रों जय सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्रों તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામનાઓ બિલ્લીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્ર આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે 29/1/2025 ને બુધવાર પોષ વદ અમાસ તિથિ છે આજની અમાસને દશા અમાસ કહેવાય છે મૌની અમાસ કહેવાય છે ત્રિવેણી અમાસ પણ કહેવાય છે દેવ પિતૃ કાર્ય અમાસ પણ કહેવાય છે આજનો દિવસ ઘણો શુભ છે ઘણો શુભ જે કુંભ મેળામાં સ્નાનનું બહુ મહત્વ છે મિત્રો ઘણાને એક એવો પ્રશ્ન છે કે કુંભ મેળાની અંદર સ્નાન કરવાનું બહુ મહત્વ છે પણ ન જવાય તો શું કરશો આ જ્યાં આગળ અમૃત પડ્યું હોય એમાં ગમે ત્યારે સ્નાન કરો તમને અમૃત સમાન જ મળશે પણ કુંભનું વિશેષ મહત્વ હોય મહત્વ એ રીતે હોય છે કે પેલું આપણને ઘણા સમય પછી ફળ મળે આ થોડું વહેલું મળે છે પણ શ્રદ્ધાથી જો સ્નાન કરેલું હશે તો જ ફળ મળશે એટલે તમારી કદાચ હમણાં ન જવાય તો ત્રિવેણી સંગમનું સ્નાનનું તો એમાંય બહુ મહત્વ બતાવ્યું કેમ કે ત્યાં અમૃત પડેલું છે એટલે ગમે ત્યારે સમય સંજોગ વરસાદ હમણાં ન જવાયું હોય કોઈ કારણોસર ન જવાયું હોય તો કઈ અફસોસ કરવાની જરૂર નથી એ જગ્યા આપણી અમૃત છે અને ગમે ત્યારે તમે જઈને ત્યાં સ્નાન કરી શકો છો એનું બહુ જ મહત્વ છે કરજો હમણાં ન જવાય આખો મહિનો છે ન જવાય કદાચ કોઈ કારણસર હેલ્થ વાઇઝ કોઈ પણ બાબતે તો આખા વર્ષમાં પણ ગમે ત્યારે જજો જીવનમાં પણ ગમે ત્યારે જઈને દર્શન કરી આવજો કે સ્નાન કરી આવજો શુભ જ રહેશે એટલે અફસોસ ના કરો એની ઈચ્છા નથી હોતી ત્યાં સુધી તમારે પગ નહીં મૂકી શકાય ગંગામાં પાવનકારી જેવી છે એટલે ભગવાનને પ્રાર્થના કરો કે તમારું જવાનું ગમે ત્યારે થાય અફસોસ નથી કરવા જેવો ઘણા બધાના ફોન આવે છે એટલા માટે આ વસ્તુનો ખુલાસો કરી રહ્યો આજે ખાસ ભગવાન શંકરના મંદિરે જવું જોઈએ ભગવાનનો અભિષેક કરવો જોઈએ આજે દરોઈ ચડાવવાનું મહત્વ છે દર્ભ ચડાવવાનું મહત્વ છે દૂધ પાણી રસ શેરડી કેસરનું પાણી મધ આ બધું ભગવાન શંકરને ચડાવવાનું બહુ મહત્વ છે બધી કામનાઓ પૂર્ણ કરશે તમારી અને એમાં ખાસ બીજું મહત્વ છે આજે મહાદેવના મંદિરમાં જે પીપળાનું ઝાડ હોય પીપળાની ઝાડની ફરતે દૂધ જવ અને પાણી ભેગા કરીને ચડાવી 7 પ્રદક્ષિણા કરો પીપળા અને મનમાં બોલતા રહેવાનું રીમ વિષ્ણવે નમઃ અને પછી ભગવાન શંકરને ચોખ્ખું પાણી ચડાવે બપોરે 12:30 પહેલા પછી સાંજે 7 વાગે ને 8 વાગે જઈને ચડાવવું નકામું છે એ તો દોષ લાગે બપોરે 12:30 સુધીમાં પીપળાની ફરતે પાણી ચડાવે એનાથી પિતૃની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય ચોક્કસ દરેક બહેનોએ તો કરવું જ જોઈએ ભાઈઓએ પણ કરવું જોઈએ પણ બહેનોએ ખાસ કરવું જોઈએ આજે પિતૃને પાણી હારું ચોખ્ખું કરીને ત્યાં આગળ દીવો કરવો છે સૂર્યનારાયણ ભગવાનને આજે પાણી ચડાવવું જોઈએ કારણ કે સૂર્યલોકની ઉપર પિતૃલોક આવેલો છે આજે શિવ મંદિર જઈને પાણી ચડાવવું જોઈએ પીપળાની ફરતે ગમે ત્યાં બહાર પીપળો ઉભેલો ત્યાં ન ચડાવશો જ્યાં આગળ મંદિરની દેવસ્થાનની અંદર કોઈ પણ દેવસ્થાન હોય પછી મહાદેવનું હોય કે માતાજીનું હોય કે વિષ્ણુ ભગવાનનું હોય ત્યાં જઈને ચડાવો ઘણું સુફળ બધાને અમાવસ્યા હોવાને કારણે તેને ખાસ નિવેદન છે ચોક્કસ કરજો બુધવારી અમાસ છે એટલા માટેનું બહુ જ મહત્વ રહ્યું છે આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એનું તિથિ ગણાય છે અમાસ અમાસ તિથિ સાંજે 6:07 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી એકમ ગણાશે મિત્રો આવતીકાલથી મહા મહિનો ચાલુ થાય છે બાપનો મહિનો છે મહાશિવરાત્રી મહાશિવરાત્રી ધૂમધામથી કરવી જોઈએ અનુષ્ઠાન કરવું જોઈએ એકમને દિવસથી આવતીકાલથી ભગવાનનો મેઇન મંત્ર જે છે ઓમ નમઃ શિવાય બહેનો માટે રીમ નમઃ શિવાય જનોઈ ધારણ વાળા ઓમ નમઃ બાકી બધા રીમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરવા જોઈએ અને મંત્ર જાપ કર્યા પછી મહાશિવરાત્રી દિવસે અર્પણ કરવાનું એનું બહુ મહત્વ છે એનાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય એવા એવા કર્મ કરેલા હોય છે આપણે ગત જન્મની અંદર જેનું કર્મ કોઈ પણ કાર્ય કરવાથી નિવારણ થતું જ નથી પણ ભગવાન શંકર દ્વારા જે મંત્રની ઉત્પત્તિ થઈ છે એનું જો અનુષ્ઠાન કરવામાં આવે એને લગતી કોઈ માળા પૂજા કરવામાં આવે છે તો રિઝલ્ટ તરત મળી જતું હોય રોજની 11 માળા તમારી પાસે વધુ સમય તો 51 વધુ સમય તો 108 સમય પ્રમાણે કરો સવારે સાંજે રાત્રે ગમે ત્યારે થઈ શકે નીચેના બેસા તો ખુરશી પર બેસીને કરો ભગવાનનું નામ જપ કરો અને મેં તો મહાશિવરાત્રી દિવસે યજ્ઞ રાખ્યો છે એમાં આવીને આહુતિ આપો તો વધારે શ્રેષ્ઠ ફળ મળે જે રીતે અનુકૂળ હોય ન અવાય આહુતિ આપવા તો કઈ નહીં
તે દિવસે મહાદેવના મંદિરે જે પાણી ફૂલ બિલીપત્ર ચડાવીને પ્રાર્થના કરવાની કે મેં આખો મહિનો જે વ્રત કર્યા તમને અર્પણ કરું છું, ભૂલ ચૂક માફ કરજો, ભૂલ મારી મનોકામના પૂર્ણ કરજો. આટલી પ્રાર્થના ભગવાનને કરી તમારો ત્યાર પછીનો સમય બદલાઈ જશે. ચોક્કસ કરજો. આવતીકાલથી મહા મહિનો શરૂ થાય છે. ભગવાન શંકરની ઉપાસના આરાધના મહા મહિનામાં દેવી દેવતાઓ પણ કરે છે. બધી લાંબી છે. આજે જે બાળકનો જન્મ થાય એનો તિથિ અમાસ ગણાય. અમાસ આજે સાંજે 6:07 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢા. આ ઉત્તરાષાઢા નક્ષત્રના દેવ છે વિશ્વે દેવા, એટલે વિશ્વના જેટલા પણ દેવો છે તે દેવોનું આજનો દિવસ ગણાતો છે. એટલા માટે મહાદેવના મંદિર કરવા ખાસ કરું છું. આ ઉત્તરાષાઢા નક્ષત્ર આજે સવારે 8:21 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શ્રવણ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે રાત્રે 9:22 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વ્યતિપાત યોગ. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે ચતુષ્પાદ. આ કરણમાં જેનો જન્મ થયો હોય એ આજે સવારે 6:55 સુધી રહેશે ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું નાટકરણ. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મકર. મકર રાશિ અક્ષર આવે છે ખને છે. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. મકર રાશિ 30 તારીખે સાંજે 6:36 પૂર્ણ થશે. 30 તારીખે સાંજે 6:36 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવાર ઉઠીને આજનો સુકન દરેક જણા કરી લેજો તો આખું વર્ષ તમારું સરસ વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય કરવા તમે જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજના દિવસે ખાસ સુકન કરીને જજો તો સારી સફળતા મળશે. આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ મહત્વ છે. અને મિત્રો આજે જો પાવૈયા મળી જાય તમને તો એને દાન આપી દેજો અને એને વંદન કરી લેજો. એના આશીર્વાદ પડી જશે. અમાસ બુધવાર આજના દિવસે વડીલ વૃદ્ધને વંદન કરીને ઘરેથી નીકળવું, પિતૃના ફોટાને પગે લાગીને નીકળવું, દેવસ્થાનમાં પગે લાગીને નીકળવું. કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કામમાં મારી સાથે રહેજો. ઘણી સારી સફળતા મળી શકે છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે આર્થિક શારીરિક જરૂરિયાત પૂરી પડે, માનસિક પણ શાંતિ મળે છે એવું આપણે માનતા હોય છે. પણ અમાસના દિવસે કોઈ પણ કાર્ય ન કરો. આજના દિવસનું ફળ એવું છે કે તમે કોઈ પણ કામ કરો તો પ્રાથમિક શારીરિક જરૂરિયાતો પૂરી થાય, માનસિક શાંતિ નહીં મળે. આજના દિવસે કોઈ પણ ખરીદી ન કરશો, ન કોઈ વેચાણ કરશો, ન કોઈ ધંધો ચાલુ કરશો, ન કોઈ નવા વસ્તુ ધારણ કરશો. યોગ્ય દિવસ નથી આજનો. માટે આજના દિવસનું ફળ પણ યોગ્ય નથી. એટલા માટે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો. આજે કરશો આજનો સંકલ્પ. ખાસ કરીને કહી દઉં કે આજે મહાદેવના મંદિરે જવાનું ચૂકશો નહીં. વિષ્ણુ ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું પણ ચૂકશો નહીં. બંને જગ્યાથી શુભ ફળ મળી શકે એમ છે. આજનો દિવસ સરસ છે. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર પૌષ માસે શુભે કૃષ્ણ પક્ષ અમાવાસ્યાય મંત્ર સૌમ્ય વાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે,
व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. વિડીયો સ્ટોપ કરી દેવાનું.
અને પૂજાપત એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ.